મજૂર મળતા નહીં અને પેલો ભાવ લસકો વાઢી નાખો વરસાદનો હવે ટાઈમ થઈ ગયો અને મજૂર મળતા હા નહીં અને મારું બેટું હવે કરવું હું આવા તાપને ચોહી લાવવા મજૂર બધું સારું પણ લસકો ન વાવો એટલે પેલા કે સારું મૂઘો દોણામાં તો લસકામાં તો કંટાળી જાય અને એક પાછો રાયડામ નો હશો તો ફંટા વાગે વાળતો તો કેટલા તો ફંટા વાગ્યા હવે માર ભાઈબંધ ગફુરનો મોતિયો ઉતરાયો હા તો એના સમાચાર લઈ આવો એને ઓખે જેવું હોય જેવું નહીં એટલે આ કોણ બોલે હા પશુભાઈ ની લાગે હું ગફુરભાઈ ની ખીરા સમાચાર લેવા જાગ નહીં જ્યાં છી કરે હું જતો પૂછતો આવું ભાઈ તમાર પાડોશી છે જાગ નહીં તમે એટલે સનાભાઈ લે ઘેર હો લે પશુભાઈ આવીને બેઠા હો લે આવો હા પોપટભાઈ આવો આવો રામ એટલે પશાભાઈ તમે તો ભૂંડો ઘણા દાડા દેખો ને તમને કોને સુતા મેલે એ તો કો પેલા લે ખાટલો લાવો આમ આડો કરો લે ભાઈ હા લે ભાઈ એ બાદ લે હેડ ભાઈ માર પાછું ભાઈ બનશે નહીં મારો આ મારે હું આ ડોસી ઘેર નથી હા મેહોણા જઈતી પછી તો મેં કહું આ વખણાન સોયલે જઉં બે ખાટલા તો પડ્યા જ હોય આરામ કર્યો ભાઈ ખાઈ પીને આરામ કર્યો તો ગફુર ભાઈ ઘેર નો જવાય તમે એને શું થયું હતી હવે કોક મોતિયો ઉતરાયો હે મેં એવા સમાચાર વાપર્યા તને ખબર હે અલ્યા ભાઈ પોપટભાઈ એ ગફુરના સમાચાર ખોટા હોય હ ખોટી રીતે જશો નહીં ત્રણ દાડે તમે વાપરો મેં વાપરું સમાચાર બજારમાં બેઠા હોય એટલે કે કાલ બાટલા ચડાયા તને આજ આમ કહેલા કોઈ નાટક વાળો હોય રહ્યો એના શરીરમાં હવે કોઈ રહ્યું નહીં વાત સાચી પણ તોય આપણો ભાઈબંધ હા આપણે જવું પડે ભાઈબંધ નહીં કુટુંબ નો હોય એમ તો આપણો ભાઈ જ છે એ ભાઈ ગફુર ને આપણો ભાઈ જ છે પણ ભાઈ લે એને તે પડી જઈએ યાર દવાઓ લેવાની પછી બહુ દવાઓ આ ગરમી હ તો બહુ દવાઓ ગળો શું થાય ગરમ પડે કિડની ખરાબ થઈ જાય પછી એવી તો એને ખબર પડે સારું હવે આપણે બીજી દફા મેલો ને એના ઘેર જઈએ આપણે સમાચાર લઈએ કે ભાઈ તું આવા મોદો હશે ને તો આ ઘેર નહીં ટળ્યો હોય સાચો જો હશે ભાઈ કોક ને કોક આખું પાછું કરતો હશે ચોક જઈ એટલે એને તો ડોશી જપ્પા દે તમને જપ્પા દે એને ડોશી જપ્પા દે જો તારે જો ક્ષેત્ર જઈને આવ્યો મજૂર મેલીને આવ્યો અત્યારે જો આ પછા ભાઈ ને ડોશી નહીં ઘેર મારે ડોશી જઈ આજે ઘેર જો હવ અને તમે વગડો હવે હું રહ્યું હવે તો આ ગરમી તો જો હું રહ્યું છે એટલે ભાઈ લસકો હ 5 વીઘા લસકો તો ખેતરમાં હે ને તો ખેતરમાં તો આખો દાળ લે પડ્યો રે ભાઈ ઘેર રે ઘેર તાપનો તને ગપુર જેવું થશે તો પછી અલ્યા મુઠ્ઠી ભરે આટકો હ પાહો બિયારણનો લસકો છો પાછો હ રાયડામાં નો છો તો લસકો જબર થયો પણ મારા વાત તો યાર ફંટા વાગે પેલા આ તાન બધું ભેગું કઈ ના હુકાઈ ગયો હ જોજે એક કામ કર ગાય મેલ દે અલ્યા નો મેલા ગાયો નો મેલાય આઈડિયા હારી હાલી હો ખાસ લઈ જો લસકો નીકળે એવો હ અલ્યા ગાયો ખાહ ઉનાળાની ચરવા નહીં ભાઈ પોપટ ચરવા ઉનાળાનું નહીં ગાયો ના મેલ દે લે માજરમાં કઈ આવ કાલ હું જાય અલ્યા હું મૂર્ખો દિનના તો આવીને બેઠો લે ઓલે આડો આબુ નહીં જઈએ થોડીક વાર રોજ તાણ જઈએ ભાઈ ઓટો મારીએ તા અમે જઈશું મારે તોય આબુ નહીં જાય ગપુયાન બાલે રોજ જત દવાખાન જ્યાં હોય ત્યાં કે દવાખાન તો જીવે હું કરવા તાણી દવાખાન મત જઈએ એના તો અને બરાબર નો હોય ને હવા પૂરીને આવીએ એને એટલે હવે ને મોદ જ ના પડે આખો દાળ આપણે એના વાતે ટાઈમ કાઢવાના કોઈ કોમ હોય આપણું હાર હોય ભાઈ છે જવું પડે સમાચાર લેવા પડે ભાઈ ના સમાચાર ભાઈ ના લે તારે લે ભૂડો કોણ લે તમને ફોન આવ્યો તો કોઈને સમાચાર આલે લે મેં તો ભાઈ બટેશન ઉપર સમાચાર વાપર્યા હતા કાલ અમે એરે હે ને મારા 2 મહિના પૂંઠ ફેવરીને ફરે હા મેં હમણાં રસ્તામાં બોલાયો તો લે મેં કીધું તબિયત કેવી છે તે હું એવું કરીને હેડે જ્યો ખબર હઈ ના તો અમે તબિયત સારી નહીં તને કઈને શું કરવાનું હોય આપણે પોપટભાઈ તાન જી આપણો એટલે ભાઈ જ છે ને હેડ જઈશું જવું જ પડશે ને તાન હવે કેવું શું થયું હું નહીં સમાચાર તો લેવા પડશે ને હેડ તાન હવે કલાક તારા અહીંયા આવીને બેઠા હો પાણી નું બુડા ના પૂછા કીધું તો ખરી કાટ ડોસી મારી બહાર જતી રહી એટલે ઘર ઉપાડી જયો એટલે તાળું મારે એક બાટલો મેલીને જઈ હતી તે અમે બેને અડધો પીધો હો
કેટલા 12 વાગ્યાના એક બાટલો પીએ બે પછી પેલી ચોકીનું લેવું પડે એના જેવું થાય. હા હેડ હા હેડ. જોજે પોપટ કરતો વાગને ઊંટિયા જેવો થયો ઈ. રમો ગોળ ગોળ ફેરવું તમને આરામ કરો શાંતિ શાંતિ કરો ગોળ ગોળ ફેરવું તમને. હા એટલે આ પોપટ લઈને આવ્યો એમાં એનો ઘેર હોય ને તો સારું હોય. અલ્યા છે ભાઈ ઘેર. એટલે ના મને નહીં લાગતું એટલે પણ આ ભાઈ તાપનું ચો જઈને ચડ્યું છે ક્યારે જશે રે ચોય નાખી ના ભાઈ તાપ હે પણ એને કર નહીં યાર એની ડોશી કર નહીં કરવા દે એની. અલ્યા ભાઈ મોતીઓ ઉતરાયો હોય એની ડોશી સમજ્યા નો મેલે તોય ભૂલો અલ્યા, આવું તમે બોલો હો. એની ડોશી તો વાસી તમે ફૂટી તમે જાય ને. આજકાલના વયલો હો. તમને ખબર તો હોય આખી જિંદગીની કજા છે દૂધ. એની વાસી ફૂટી જાય ને તો ઘેર રાખે એવી નહીં તને ખબર હે? અલ્યા એવું ના. ના હોય ને તો નકલી વસ્તુ લગાવી દેવી. શંભુનો પાડો છે શંભુ આવી કહેતો શંભુ કહેતો મને બચાર ડોશી હારી એ તો હાલે તમને હેડો. ગફુરભાઈ એ ગફુરભાઈ તો આ દેખાજો લે ભાઈ પછી આ જો ફાટી પડ્યો આ મોતી ઉતરાયો. હું નહીં કહેતો એક નંબરનું એક્ટિંગ વાળું ડોલું હો. ભલે આ ગફુરિયાના નાટક હોય હે બધો. એલા ગફુર આવો ભાઈ. મહેમાન આયા. એ આવો આવો પંજાબી આવો આવો પોપટલાલ આવો. આ વાંખોય જતી રહી છે તો ડોશી તમને સ્યાલ મિલતી નહીં લાગતી. અલ્યા ભાઈ નવરા બેઠા છોકરો રમાડવો પડે ને યાર. નવરો બેઠો પણ શરીર તારું સારું નહીં હોતું સમાચાર વાપરે તો ખાટલામાં બે એક હોય બેઠા વગર. અલ્યા ભલા મેં છોકરા હેરાન કરતો હતો ખાટલામાં તે મૂકો લાવ તને થોડો રમાડું આવ ખાટલાઓ. હા ખાટલા હશે ગોમના શેડ પાછા. ના ના ભાઈ જેલા છે ને અલ્યા વાનર પેલા બાવળે એક નાસી મેલ્યો હોય. અલ્યા ભાઈ આ બરાબર કોણ છે? તો ઓતરા દાડે દવાખાનું હોય. અલ્યા ભાઈ શું કરીએ હવે શરીર બગડ્યું એટલે બગડી હે ભાઈ નહીં તમે આવું ના બોલશો ને તમે શાંતિસર સમાચાર લ્યો. પણ ચા મહિને વર્ષે કાળ વાર તબિયત બગડેલી કહેવાય. ચાર હા. દાડા ત્યાં નહીં કે સરકારી દવાખાને. ચાર દાડા ત્યાં નહીં સરકારી દવાખાને. આવ બેહો બેહો ભાઈ હે? કઈ હા, રીતનું બેહો. મોતિયો ઉતરાયો કઈ રીતનું શું બેહો ભાઈ, બેહો. થયું તો ચના ભાઈ, બેહો. સમાચાર પૂછો તમે. એટલે હમણાં જ ભેગો થયો તો તારે તાર આમ ફરીને હેડી જતો હતો એટલે મારા મમ્મી. અલ્યા શું ભાઈ કેવું? એટલે ભાઈ હે ગફુર શું થયું તું ભાઈ આ પોપટ સમાચાર કહેતો હતો. અલ્યા ભાઈ મારા મૃત્યુ આવ્યો તો 2 વર્ષથી આ દૂરબીન પહેર્યો ને તમે તો. એ ઉતરાયો રાજકોટ ગયો તો હું આપણે ગાયત્રી મંદિરથી કેમ ભરાય ને હા તે 11 તારીખે રાજકોટ ગયો તો હું મૂર્તિ ઉતરાવા ગયો રાજકોટ ગયો હા અને 13 તારીખે મૂર્તિ ઉતારી પછી વતન આવ્યો એ ડોક્ટર કે હમણાં 10-15 દાડા આરામ કરો એટલે તમે. વસો અંદર રાખી કે કાઢી લીધી હે? એટલે આ ભાઈ જોતી છે, આ જોઈ એમ જોતો નહીં. કાઢી લેવા જેવી જતી હોવાની તો. અને આ વચ્ચે થયું તું ખબર હે ને એને કે માર બી મોતિયા તો આને ઊંઘ તો મોતિયા કેટલા હી એટલે ભાઈ 2 વર્ષે 2 હોય કે 15 ના હોય તો પણ તાણ એકી ફેર ઘટાઈ નાખવા તક બેઠા એટલે એકી ફેર ના કે ભાળવાનું કેવી હતી હું અમે તો તને કળ હોય હે. મને ત્રણ દાડે દવાખાના જોવાય છે. એના કરતા એક ફોન કર તને દવાખાનાનો બહુ શોખ થઈ ગયો બરાબર એના કરતા તાર છોકરાને બોલાય ને કહું આને દવાખાના કોયડી કરી આલ અને રે કર અને ઘડી તાર બાટલા ચડી જશે એટલે એવું ના હોય લે ભાઈ. એ ખાલી હોય હે ઈકન તો ખાટલા તો મફત જ હોય ને સરકારી દવાખાને. એટલે આ પોપટલાલ તમે તો કહો કે આ કેમ કવચારી બોલી દો અલ્યા ભાઈ આર્યા ઈ તો હું ચારનો કહું કે તમે આવું ના બોલો સુખ શાંતિથી સમાચાર લ્યો ભાઈ તમારો ઓખ્યો ને જેવું હોય એવું તો પૂછતા જ નહીં યાર તમે ટાઈમે દવા નોખો છો કે નહીં નોખતા એવું બધું તો આરે પૂછતા જ નહીં. એટલે ભાઈ નકરે વાંચવાને ઊંધી વાતો કરે હા ઓનો. પૂછીએ તો ખરા પણ ભાઈ આઈને બેઠા કે નહીં લોટાનું પોણીનું પૂછ્યું કે નહીં રકાબી ચાનું પૂછ્યું. એટલે પણ તમે નવરા રહેવા દો છો ને વાતોમથી પણ તારે તો બહાર કહેવાનું તારી ડોશી તો ઘેર હક નહીં હા ડોશી ઘેરા પણ તમે આમ હાલ આવીને બેઠા છો થોડું સમાચાર જો પછી પાણી મંગાવું કે અને સમાચાર તો હવે અમાર સ્પેશિયલ ઘેર રહેવું પડે રોજ કારણ કે ઘડીક થાય ને તું મોડો હોય તો અમારે શું કરવાનું કે હા ભાઈ તમારું તમારું નહીં એના ઘરના નાટક બેહવું પડે. સવાર પડે 9 વાગે ને દવાની થેલી પકડી હેડતો હોય. ત્યાં પણ આ દવાઈ જો કેટલી બધી આલી છોકરાને ભણવાની ચોપડીઓ નહીં હોય એટલે તો એના ઘેર ફાયદો હોય બીજી દફામાં મેલો ના ઈ પૂછો કે હવે કેવું હો ભાઈ તમને એમ તો આ પૂછો. નહીં દેખાતું તને આ આ નહીં પેલા પૂછાતું હેચકા ખવડાવતો તો આ પોપટલાલ છોકરો હોય હું હેરાન કરે એના કરતા ઘડીક વાર એટલે ભાઈ આખો દાડો તો ભાઈ જો. બેહી આખો દાડો બેહી રે કંટાળો આવે એમ ઘડીક નહીં તો કે આગા મારી પાછું વાત છે. સાંભળો તમે. ઠંડા ટાઈમે પોપટલાલ છોકરો મારી વાત બીજાને સાંભળો. મારવો આખોનો મોતિયાની વસ્તુ હ મોતિયો એટલે એવી વસ્તુ હ કે એને આરામ ફૂલ કરવો હા. પડે
અને આ હેચકોન બેચકોન અંદર થોડક એ જાય ને તો આ ઓપરેશન કરેલું માથા પડાવવાના એના કરતી આ ખાટલામાં ટળ્યો હોય તો કોઈ ખરખું થાય. પોપટલાલ આખો દાડો ખાટલામાં કેટલું પડી રહ્યું છે? કંટાળો આવે કંટાળો પણ આ વખનું વસ્તુ હોય. દવાખાનામાં કેવી રીતે પડી રહે એટલે ભાઈ દવાખાનામાં તો રહેવું પડે ગરજી ગરજ હોય એટલે આખો દાડો કેટલી ગરજ હોય એમ તો કેવું ભાઈ, શરીર આ થાય મારું- હાલ ઘૂઘરા જેવું ફરે હમણાં હોવા જાય કે મન હોય દુખાય ન હોય દુખાય એવું કરે પણ હાલ તું જોઈ ને યાચકો ખવડાવતો હતો પછી આપણને જોઈને કેવું એક્ટિંગ વાકો વાકો થઈ ગયો. આમાં તો શંભુ આવ્યો શંભુ આવો બોલાવા ના. નહીં આવતો લે શંભુ કંટાળ્યો હો એટલે ભાઈ શંભુનો બચારા કોઈ ટાઈમ નહીં હોય કે ચોક આ જો તમને સંભળે ભણાયું ને એટલે કે હોળી નાળિયેર તમને આલ્યું એટલે તમે અમને કીધું ભાઈ, આમાં હવે ડોશી ઘેર હક નહીં તારી તો પાણી પાણી જ મંગાય એટલે આ છોકરો પોણી પોણી લાવજો જોજે બોલે કેવું મોઢું કે જાણ કે પેલા બે લે. ગૌથી પાણી લાવવાનું એવું તો બોલે. એટલે વાના ભાઈ હમણાં બીમાર થઈ ગયો જબરજસ્ત એટલે બોલવાનું ડોક્ટરે ઓછું કીધું એટલે વાંખું નથી હોય કોઈ જીભને નહીં થયું ગોતેડામ કોઈ. હા પણ ડોક્ટરે ઓછું બોલવાનું કીધું પોણી લાય 500 વખત કહીએ તાણ તો એક વાર પાણી મંગાવશે અને એના ઘેર પાણી- આવીને એવું કરવાનું. આ પોણી પર થોડું લાવ હા ફ્રીજનું લાવી ને સારું સારું લ્યો લ્યો અને પછી. નહીં કોઈ કુવાનું હવે તો કુવા જતા રહે આપણા લ્યો, જમાનામાં લ્યો, કુવા બાલું હતા. અને આ બાટલો પીવો હાથે પીવો હું મોદો હું મોદો મોદો કરીને તો મોચો મિલતો નહીં. એમ તો પૂછો કે હવે તમને કેમ છે કેવું છે સારું છે કે શું છે એવું તો પૂછો. સારું જ હોય લે નકરું ભાઈ ના, તમે- પોપટ એમ નહીં એ નકરું નહીં બધા- પોપટભાઈ ઓના હું હ ટેવ પડી જઈ હ પેલો ભયડેલાનો શીરો ચાટવા મળે ને એટલા હારે હે ને બે દાડે મોચા રે અને અમે જો તમને કહું અમે બે નવરા હતા તે કહું ચા બા પીતા એને બોલાવતા પણ ચા તો ભાળેવા નહીં અમે ઓના ઘેર ઈન ડોશી જો તમે પાણી પીવો આ ચા સમજીને પી લેજો ભાઈ. એટલે ભાઈ ચાય મેલા છે પણ શાંતિ થોડી રાખો તો ચા મેલા ગઈ હાલ તમે આયા ને હાલ ના ચા હા રે ભાઈ ચન વાસી બોસી તો હવે સારું હે ને હવે સારું આમ દવા બવા ડોશી ટાઈમે નાખે કે રખવાજ કરે હે નાખો નાખો તો બરાબર હે. અને રાખ લે વર ભાઈ. રાખજે પાહો ફેવિકી ના નાખી દેવો ન કપાવો હવે એ પૂરી જવા ભાઈ. મને મળતી જ નહીં આ તો લાવે કે ટોટો અખનો કરીને ડોસી એક તો ભણેલી હા નહીં બધા બધી જે દેખાય એ બધું રાતે જેમેલું જેવું કરીને કે લાઈને આ નાખી દઉં કરીને એવું કીધું ડોક્ટરે પછી ઓપરેશન કરીને. ના ભાઈ રાજકોટ જવું હોય ને તો જવાય મોટે મોટેનું ઓપરેશન સારું કરે હા મોટું જનરલ રણછોડ બાપાનું દવાખાનું હોય કણ હા મોટું જબરજસ્ત હોસ્પિટલ હોય મોતિયા ઉતારે કોઈના વેલ હોય તો ઉતારે મફતમાં ફ્રીમાં અને બધી સારવાર સારી હિકણ તમારા ગામમાં જે કોઈને મોતિયા આવ્યા ને તો કરવા હોય આવી પડી રહેવું તું તો. હા, ખાટલો તો હતો જ ઈ કણ. એટલે પણ ત્રણ દાડે ગાડી મેળા રહે એવું હે તાણ ઓના કેવું હે ખબર હે કે જો મમ કરવા મળતું હોય ને એ પહેલા જાય એ કણ મમ કરવા મળતું હશે હે ને મને તો અઠવાડિયું રજા ના આલી હું તો અઠવાડિયું ના લો જો ડોશીનો ત્રાસ હલે આપણને ખબર હે. પણ આ તો ત્રણ દાડા થાય ને ભાઈ પોપટલાલ એટલે શું કરે ખબર હે ત્રણ દાડા થયેલા આપણે ટોણામાં લક્ઝરી મુકાય ને ના ના રજા આલ દે. એટલે રજા આપી દે પણ ઓપરેશન સારું થાય કોઈને કરાવવું હોય ને ના ના પૈસા પૈસા ના હોય ને કોઈના જોડે કોઈ એવું નિરાધાર હોય કોઈ એવું હોય અને આ આપણે મજૂરીઓ માટે ના, મજૂરીઓ માણસો માટે, માટે ગરીબો માટે સારું સારું. સેવા કેમ્પ છે આપણે વાપરેલું હે અને ભાઈ પછી ભાઈ કેવું હોય ખબર હે પછી ભાઈ કેવું હોય કંઈ ખબર હે પૈસા વાળાનું હાટું નહીં પૈસા વાળા લોટ આવી ના ના ભાઈ સારું હોય તો હવ જાય ભાઈ સેવા કેમ્પ આવે તે સારું આરું કહેવાય. તાણ બીજું શું કહું ના. આરામ કરજો અને દવા બવા નાખજો અને આ આંખો ખુલ્લી રાખતા નહીં. એટલે ચા મેલો ભાઈ ચા મેલો અરે ભાઈ ગફુર હા ચા આમાં નહીં પીવી તો કોઈ ઠંડુ મંગાવી નાખો એક ગરમીનું. તો આ ઉપર એ તાપવાળું હ અને નેચે તાપવાળું બને એના કરતી કોઈક ઠંડુ મંગાય કે બુડા ત્યાં એટલે પછી ભાઈ ઠંડુ લેતા આવો ભાઈ ભેગું કરીને બધું શું કરે અમે આપણે તો ભાગીએ હવે ગફુરભાઈ હોભળો તમે થોડો શીરો બીરો બનાવી ડોસીને કહો શીરો અને બીરો તમારે બનાવે. કોતરામ કોઈ ભરાઈ રેખું ઉતાર કોઈ ને એક તો હબ યારો નો એટલે પાર હુવા આ તો તો હોભળતા ભાઈ નહીં. દાણા ગફુરભાઈ હા થોડો શીરો ને મગ ને એવું ખો એટલે ઓળખ્યો ને આમ તેજ આવે હા તે હવે ચાલુ કર્યું હોવા હજુ આવા ક્યાં ચાલુ કર્યું એટલે તમે ખાવાનું રાખો ને એટલે ઓળખ્યો ને તેજ આવે દેખાય સારો એટલે ભાઈ ઘી મંગાવ્યું હમણાં કિલો હોવા. મંગાવ્યું એવું રાખજો ને કાતરના છોકરા કોઈ તમને દોરી નહીં ફરે વાત તમારી સાચી ઓખ જાય એટલે વધુ જાય યાર હોય આના શીરો બધુંય નહીં સારું ભાવતો. પણ ઓખનું દુઃખ ન બેઠાય વાત તમારી સાચી પોપટલાલ ના હોય તો એટલે શીરો બીરો ખાજો સારું હો અને ઘી બી લાવો હા ઘી મંગાવ્યું કિલો લે વાના એની ડોશી હે ને મરચું ને રોટલો વાટી વાટીને આલે હતા મત આ આવું થયું
નકા આ શીરો ખવડાયો હોય, આ શીરો ખવડાયો તો માર જેવો ના હોય યાર. આમાં હેડીલી નો હપાવો. લે હવે તમને તમાર ડોસી શીરો ખવડાવો. એટલે પણ ખાવાનું ટાઈમ સર શીરો તો અઠવાડિયે 15 દાડે તો બનાવવો પડે કે નહીં ભૂલા? અઠવાડિયે તો હોય. એટલે પછી ભાઈ તમે આખી જિંદગી કશી મજૂરી કરી નહીં, ડ્રાઇવિંગ જ પણ કરી ચો લઈ જવાનું હતા ને ખેતરની ભેગું મજૂરીમાં આવી કરીને. જઈએ. સારા આ મુઈ જો હમણાં મજૂર મેલીને આ ઠેઠ ક્ષેત્રે આવા તો આપણો પણ જઈને ભાઈ આવ્યો. આપણે ચો કોઈ બોતેર રસ્કો લઈ વઢાય જવાનું. અમારે. હા કોને કીધું કે લસકો મારો વા મન ત્યાંમાં કીધું કે લે ગાય મેળ દે માજરને છોડાઈ દે તો એટલે બધું ભાઈ માતરની ગાયો મેલાય. એટલે પૂન થાય. એટલે પૂન તો બધા જ મને છોકરો હું ખાય. એટલે એટલું તો આ રાયડો ને બાયડો અરે નાખી આખી દીધું. જિંદગી આ મજૂરી જ કરે પછી વીઘા વાવે હ. વાત તમારી આ છેલ્લામાં હાચી પણ 4 મહિના શિયાળો મજૂરી કરી બધી બાતલ જાય કે એમનું શું જાય હવે? એમને કશું એમને ના જાય. કેવું જાય આ કે ભેળાઈ ઉનાળામાં નો બધા ખોલ્યો. ખેડૂતો અત્યારે નવરા થઈ જાય. આ એકલો જ હજુ નવરો એટલે નહીં. ભાઈ લસકો વાયો, લસકો પાહા ના આવે. વૈશાખ મહિનામાં લસકો આવે. તમે ખેતી ના કરી હોય તમને ખબર હોય. ભાઈ હા. હવે હેડી આપણે મારે જવાનું હ બજારમાં થોડું કામ હ આ તો મારે જવું હોય. લેવડો ભાઈ કંડુ આવો બેહો ને, હા કંડુ લેવા હવે જવું. ચાલશે લે ભાઈ હે ને ગોતો ગોતુને ખર્ચો નહીં કરાવો આ પણ ભાઈ હમણાં એટલે તારે બેહો, કંડુ દવાખાનું- આવો બોલો. એટલે આ ઠંડુ નહીં પીવું ના, હો, ના, પીડો. ભાઈ મારી વાત કપૂર, સાંભળો. તારે હમણાં હું હે, બધું ખર્ચો ને ભરતો હો ભાઈ બરાબર. ખોટું ઠંડુ નહીં કરવું ભાઈ આપણે ના જવાય. આ આઈ થોડી જો બેહો. એટલે ચાલશે ભાઈ હવે ઠંડુ મેલો ભાઈ હવે આ ઠંડુ આવું બંધ કરવાનું. કરી દો. લે, હેડો હવે. આ આઈ ગઈ, બેહો બેહો બેહો. એ નહીં, કના, બે ઠંડુ આવી ને આપણે ત્યારે પાછું આ પોપટ થાય એટલે સારું રહે. આ બે ઠંડુ. લે, રમાપી બાપા. કોણ અને હું કહું કોઈ દેખાય બેખાય નહીં ને તો બજારમાં કિરણમાં જઈને 2 LED લાઈટ નખાઈ દેજો. આનાથી જબર દેખાય. હું મોટું હા તો કહું હું એમ. હવે લાય હે ઠંડુ લાવે ફટાફટ મેળ પડી ગયો હો સર. લે ભાઈ સાહેબ. ખાવાનું છે આપણે ઠંડુ કરી લે હા લાવ લે બાબા. આમાં કોઈ નાખીને લાયો ના હોય પાછો. એટલે આ ભાઈ ના કશું નાખેલું હોય તો મારે ઘેર બનાવેલી નહીં. આજ નકા આ તો ભાઈ તમને ખબર નહીં. અમારે ઘેર બનાવેલી નહીં. સારે. પીવાનું કર ને ભાઈ એવું ગળી લેવો આપણે ચાલ ઠેઠથી પીએ. આ તો ઓરિજિનલ લાગે હો. સારી હો પછી કાલથી આપણે બેન આવું પીવીએ બજારમાં જઈને પોપટલાલ હા. લે હેડો તાને હવે હેડીએ. હવે હાલો પછી ભાઈ આવજો રમ રમ. આવજો ગફુરભાઈ આ તમે આ તો મજા આનંદ આવ્યો હો. ભાઈ એમને ના હેડા કોક હાલવું પડે. અલ્યા આખા મેલામાં ગોમ ગાયડું હ ભાઈ કે મોટો હોય તો ન હાલે. ના હોય એવું ના હોય. અને ઓને તમે ધરશો ને તો લાફ દઈને ખિસ્સામાં મેકી દે. તમને નહીં ખબર હતી. તો પણ હાલવું તો પડે. એટલે કુટુંબમાં ના હાલવાનું હોય હવે. પણ હાલો જ ખરી. હા લે હેડજે. હા હેડ તું તાર બોલામણું કરી દે હેડ લે કર તું કર દે હળો બોલામણું ના હોય ના હોય. વાહ વાહ એવું ના હોય. અલ્યા ના ગફુરભાઈ લેવા જ પડે અલ્યા, ના હોય અરે, યાર. યાર, ના ચાલે આ ગધા નહીં જોવા ખાલી માપના 10 રૂપિયા જ છે લાવ લાવ પછી. આ લ્યો તાર. એ આ જોજો હો. હા અને હરખા મેલજો હો પા પડી બળી ના જાય પાય તો ડોશી ના લઈ ફાટા લે હો. નહીં ને કોક ખાટલા ના ઉવ્વ. બેસા. ડોશી ના લઈ લે એ મેલ દેજો હરખા લે હાડો. કોઈ લઈ ગયો મારો બોલ. તો હું ના તો કાલ અમને મારા બધા બોલામણું કરી છે, મસ્કરી કરી એ જ ખબર પડતી નહીં. આ જગ્યા કેટલા છે? આ 10 રૂપિયા બોલામણામાં હોય લે. હા? પેલો પોપટલાલ તો બચારે પચા કરી પેલા ના મોટા મોટા હોય 10 રૂપિયા બોલામણું કર્યું. અમને શરમે આવતી નહીં હોય. આ 100 રૂપિયા તો ખર્ચો કર્યો એમાં 60 રૂપિયા 70 હાલી. હું એને શું કરવાનું હવે?